તમે આની પેલા એને પ્રેમ કર્યો હોય? પ્રેમ નતો કર્યો બાપા, ના કાયદેસર ફૂલારસ ત્યારે તમે જોવા આવ્યા હતા અને એકાબીજાને ગમ્યું રમ્યું એમ કર્યું છે અમે. એટલે તો બીજું ઘર છે? હા, મારે પેલા લગ્ન થયા હતા ને તો ત્યાં દારૂ હું છે ને બેન હોશિયાર બહુ છું. હા, એ તો જેવું જ પડે ને, તમે આવું કાર્ય કરતા હોય એટલે તમારે હોશિયાર તો રહેવું જ પડે. પેલા લગ્ન ક્યાં છે હતા? કોને? મારા ભાવનગર. ભાવનગર ત્યાં લગ્ન કર્યા હતા? હા. પછી આને ઘર ઘરનું કર્યું? જય ભીમ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ સાંભળો મિત્રો, જેમાં એક સ્ત્રી મનસુખભાઈને ફોન કરે છે અને કહે છે મારો પતિ મને સ્વીકારતો નથી મારી એક ભૂલના કારણે, અને તે કહે છે કે મારા પતિએ બીજા લગ્ન કરી લીધા છે. મિત્રો, આ ઓડિયોમાં તમારું શું કહેવું છે તે જરાક કમેન્ટમાં કહેજો. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવા બીજા વિડીયો તમને જોવા મળે. સાંભળો મિત્રો આપણો ઓડિયો. હેલો, મનસુખભાઈ રાઠોડ બોલો? હા. મેં યુટ્યુબમાં જોયું હતું ને તો તમારા વિડીયા મેં જોયા હતા ને, તો એમાંથી નંબર લઈને મેં તમને ફોન કર્યો છે. હા, કોણ બોલો? એટલે હું સભાડિયાથી ભાવનાબેન બોલું છું. સંભાળ્યા? હા, સભાડિયા રાંદલના દડવા આગળ સભાડિયા આવ્યું ને, ત્યાંથી ભાવનાબેન બોલું છું. કઈ સમાજમાં? હું વાલ્મીકી છે, બોલો. મારે થોડીક તકલીફ જેવું છે મારા ઘરવાળા બાબતથી. તો મારા ઘરવાળા અત્યારે મારી એક પેલા ભૂલ હતી થોડી, બરોબર, એટલે મારા ઘરવાળાએ અત્યારે બીજું માણા કરી લીધું છે. અને મારા છોકરાને મારા ઘરના એવો ચડાવો છે ને કે મારો નાનો છોકરો એમ કે છે કે મારી મમ્મીને તેડવી છે, અને મારો મોટો છોકરો એમ કે છે કે મારી મમ્મીને નથી તેડવી. મતલબ તમારી પેલા કઈ ભૂલ ખાધી? હા, મારી એક ભૂલ થઈ ગઈ હતી. આપણે ભૂલ સ્વીકારવા તૈયાર, મેં ભૂલ સ્વીકારી, પોલીસ સ્ટેશનમાં ભૂલ સ્વીકારી, પછી મેં ઘરે ભૂલ સ્વીકારી, માફી માંગી લીધી. હું મહિનો પછી મારી મમ્મીના રોકાઈ ગઈ, પછી પાછી હું મારી હાથે વહી ગઈ, મેં ભૂલ સ્વીકારી લીધી એટલે બધી. મને તેડી ગયા, પછી પાછી મારી માથાકૂટ કરવા માંડ્યા, બહાર કામે કાજે જાવ તો માથાકૂટ કરવા માંડ્યા. પછી પાછી હું વી આવી અહીંયા. તો અત્યારે 2-2.5 વર્ષથી અહીંયા સુધી એ લોકો કઈ ધ્યાન દેતા નહોતા. મનની અંદર તિરાડ પડી ગઈ, પછી 3 દિવસ થાય એટલે ઓલું જૂનું યાદ આવ્યા કરે એટલે વિવાદ દુભાઈ. હા, એવું થાય. કેમ તો ઓલું મનની અંદર એવો વિચાર આવે. હા, પણ જો મારી વાત સાંભળો, હું એ બાથરૂમ જવું હોય તો એને હારે જાવ, કામે જવું હોય તો હારે, ગમે એને જાવ તો એને હારો હાર જાતી હતી. પછી તો એ મનનું સમાધાન થાય કે ન થાય? તમે મુદ્દો સમજો છો કે મન મોતીડા ને કાચ જેને તૂટ્યા પછી જેનો હાંધો ન પૂજે ઉર્જા એક ખરી ગઈ ને કે આ રહી મને ચાહતી નથી, આના દિલમાં મારી જગ્યા નથી, એ એક વિચાર જે ઉભો થઈ ગયો. પછી તમે કોનાનું રાખો ને તો મને એમ થાય કે આ બોલે હારી વાતો કરતી હતી. તો મેં ભલે ઈ છતાં મેં કીધું ભલે એને માણા કર્યું, ભલે મને એની કોઈ પરવા નથી કે માણા કર્યું તો હું, મને એવી બળતરા નથી ને એવી જલન. મારે ખાલી મારા છોકરા માટે જવું છે ને, મારા છોકરા માટે ને મારા મોટા છોકરો છે એક ખાલી હા પાડી દે ને. નાનો તો મારો કે નાનો મારો હાવ છે ને ભોળો છે, એમ કે મમ્મી અમારે કે હેરાન થવાનું થાય છે, જમવાનું અમારે ટોસાવાના રોટલા ખાવા પડે, તો મને મારી પડતાનું તો થોડુંક થાય. ભલે મારી ભૂલ થઈ ગઈ હોય, એની કોઈ ના નથી. એવું છે બેન, ઠીક છે, હાલો ભૂલ થઈ ગઈ, પણ તમારે ભૂલ ખાતા પહેલા આપણે આપણા પ્રજાનું વિચારવું જોઈએ. એક ભૂલ છે ને આ જિંદગીમાં, ભૂલ ઈ જ એક્સિડન્ટ, જિંદગીની ભૂલ ઈ ઠોકર. હા, એ વાત તમારી સાચી છે. ભૂલ જે માણસ એક વિચારની ભૂલ ખાધી એટલે ફેલ, વાત થાય પૂરી. જિંદગીની અંદર એક્સિડન્ટમાં શું થાય છે? રોજ થાય છે. દરેક ભૂલ થઈ એટલે સીધી ગાડી ગટરમાં બી જાય, ખટારે ઠોકી ગયા. હા, એ વાત તમારી સાચી. જિંદગીમાં ભૂલ થઈ એટલે સીધું જ કારો ડાગો આવી ગયો, પછી જિંદગીમાં જાય નહીં, દાગ પડી ગયો, દાગ પડી ગયો. એટલે એ દાગ કાઢવા માટે થઈ અને પછી નિર્મળ બની જવું પડે. હા, એ વાત તમારી બરોબર છે. સમજી ગયા? અને પુરુષ કે સ્ત્રી કોઈના બે દિલ વિશે કોઈ પણ તિરાડ પડી પછી એને હાજરી બહુ કઠણ છે. પણ મનસુખભાઈ જો મેં છે ને મેં બહુ સહન કર્યું છે એના બાબતથી. હગ્ગા મારા દેરની વહુ હતા ને એની હારે ખાતા પીતા હતા તો મેં બધું જાતું કર્યું હતું એનું, બરોબર. ઈ હગ્ગા ભાઈ નાનો ભાઈ છે ને એના ઘરના હારે ખાતો પીતો હતો, બરોબર. તો મેં બધું મેં સહન કરી, મારા બચ્ચા સામું જોઈને મેં જાતું કર્યું હતું. તો મારી એક ભૂલ માંથી એવું જોયું ને એટલે તમે ભૂલ ખાધી, બરોબર. તો મેં ભૂલ માફ કરી દીધી, તો મને એની સજા મળે કે પછી મને એની માફી હોવી જોઈએ?
એ તો મળી જ જાય, એમાં નથી વાંધો, એ તો મળી જ ગયો ને. પણ મુદ્દો શું છે કે જે દિલની અંદર જે વસ્તુ છે, હાલો તમે તેડી ગયા ને, હવે તમે જે તમારા મનની અંદર જે જે આઠું હું છે એ શેક નીકળી ગયું. હા, એ નીકળી ગયું. નથી નીકળ્યું હોત તો એ વાત જ નહોતા. પણ મારી વાત તમે સાંભળો ભલે. હું છે ને મારા ઈને માણા કરી લીધું બરોબર, તો મારે કોના સહારે જિંદગી જીવવાની? હા, એ વાત થઈ જા. હું હમણાં વાત કરું છું. તમારું ગામ કયું કીધું? મારું ગામ રાંદલના દડવા આગળ સફાડિયા. એક મિનિટ ઉભા રહ્યો, લખો. લાઈ તો ભાઈ, બોલો, લાઈ તો કાગળ. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 35 ઉપર છે. ને આ બધું પછી વાયરલ થાય તો એ બધું તમારે સમાધાન કરવામાં તમારે છે ને તમારી મંજૂરી? હા, પણ તાર વાંધો નહીં. વાયરસ કરો. મારે બચાવમાં જવું તો વાયરસ આવે, શું વાંધો છે? તમારા ઘરવાળાનો મોબાઈલ નંબર છે? મારા ઘરવાળાનો નથી, પણ મારા બાબાનો બીજા આગળ છે. હું એમની પાસેથી લઈ લઉં. તમારા ઘરવાળાનો નંબર નથી? તે પણ એને સિમ કાર્ડ આ બાય લાવ્યો ને, તે પછી એમાં કેસ કબાડા કહેતા ને, તો એને સિમ કાર્ડ ભાંગી નાખ્યું છે. એક મિનિટ. ભાવનાબેન? ભાવનાબેન ભનાભાઈ. મારા પપ્પાનું નામ ના ભાઈ. સફાડિયા. સંભાળિયા અટક ગામ છે? સફાડિયા ગામ છે. હું પરમાર છું. પરમાર બહુ ખરાબ. પરમાર બહુ વાયરા. પરમાર વાયરે તો હું વાત જ નથી કરતો, તોય વાયરા. એવું ન હોય. કેમ કીધું? એટલે હું પરમાર નો ભાણે જ છું. મારું મામા જ પરમાર. હા, તો તમારું મોહાર સેવી ને અમે. હા. પછી ભાવનાબેન ભાનાભાઈ પરમાર અને ગામ સંભાળિયા. ખંભાળિયા ને સંભાળિયા. હા. ઓકે. અને તાલુકો? તાલુકો બોટાદ. હે? બોટાદ. રાંદલના દડવા પાસે આવ્યું ને બોટાદ ક્યાં થાય? હા, તો બોટાદ જ થાય. એક જ મિનિટ. સંજયભાઈ, આપણો તાલુકો બોટાદ લાગે ને કે ગરડા? હે, બોટાદ ને તાલુકો? તાલુકો ગરડા અને જિલ્લો બોટાદ. એટલે તો તમારું ગામ સંભાળ્યા ઈ તાલુકાનું, તો ભાઈ રાંદલના દડવાનું સરનામું દીધું એ ખોટું દીધું. હે? રાંદલના દડવાનું દીધું એ બીજું દડવા છે તો? ના, આ રાંદલનો દડો થોડા આગળ આવ્યો. હા, એટલે આ રાંદલના દડવા છે ને અમારે અહીંયા આટકો અહીંયા આવ્યું વાસાવડ પા. હા, ઈ વાસાવડ પાસે આવ્યું ઈ નહીં. આ અમાર થોડા આગળ. હા, એટલે કહું છું. થોડા. હાલો, સંભાળિયા. તાલુકો કયો કીધો? ગરડા જિલ્લો બોટાદ. ઓકે. હવે તમારા ઘરવાળાના નંબર તમારા છોકરા પાસેથી લઈને મને આપો ને. ઘરવાળાનો નંબર તો નથી, એને ફોન નથી રાખતા અત્યારે. રાખતા જ નથી? નહીં, અત્યારે મારા બાબા પાસે એક ફોન છે, પણ મારી સંભાળિયા જે છે એ તમારા માવતરનું ગામ છે કે સાસરીનું? હા, માવતરનું. અને મારું સાસરિયું ચલાળા. ચલાળા કયું ચલાળા? દાનબાપુનું, અમરેલી જિલ્લો. અમરેલી. હા, બરાબર. એટલે ચલાળા. હા. ચલાળા સાસરું. ઓકે. ચલાળા અમરેલી જિલ્લાનું. હા. એ તમારા ઘરવાળાનું નામ શું છે? રાજેશ હકાભાઈ ચૌહાણ. રાજેશ હકાભાઈ ચૌહાણ. હા. ઓકે. આ રાજેશ એ તમારો પતિ છે? હા, એ મારો પતિ છે. એમ હકાભાઈ મારા સસરા છે. હા, ઓકે. સાસુ છે અહીંયા? હા, સાસુ છે ને. સાસુ નામ શું છે? અંબાબેન. હે? અંબાબેન. અંબા? હા. અંબાબેન હકાભાઈ. હા. ને બહુ બધા છોકરાને શીખડાઈને કાન ભરી દીધા છે. હવે એને જે અત્યારે બાય કરી ઈ તો આપણે વાલ્મીકી સમાજની છે કે બીજી? નહીં, વાલ્મીકી નથી. સુરત થી લઈને વ્યવા છે. 2 મહિના કામ કરવા ત્યાં ગયા ને, તો હારે કામે જતા હતા ને, એમાંથી લઈને અહીંયા આવતા રહ્યા છે. સુરત થી લેવા? હા, સુરત થી લેવા છે. નમતા મને કેતા હતા મારે બીજું કરવું છે, તમતા તું વહી જા તો બીજું કરવું છે. પછી તમે જે ભૂલ ખાધી હતી એ કોની હારે ખાધી હતી? એ હવે આપણે કોઈ નામ દેવાય એવું નથી. કોઈનું નામ દે તો વાયરસ વિડીયો કરવાનો છે ને તો ખોટું પછી મારે લોચા થાય. એ બધું મારે પૂરું થઈ ગયું. હું નથી કોઈને બોલાવતી બરોબર અત્યારે.
એમ નહીં, પણ એટલે એ આપણે તમારા કોઈ ગામના નામ જતા નથી. ક્યાંના હતા? હા, અમારા ગામના જ હતા એટલે જ છે ને. ઈ આપણે વાલ્મીક સમાજના જતા કે બીજા હતા? નહીં બીજા હતા એટલે તો વાલ્મીકી હોય ને તો આગળ હું બોલી દઉં. હા. ખોટું નકામ બાંધવાના થાય એવું નથી કરવું. એટલે ઈ કઈ હા સમાજ કઈ હતી અંદાજે? હે અંદાજે ઈ કયા સમાજના હતા એમ? એટલે આપણે ઈ સમાજનું નામ જ નથી લેવાનું, કહું છું જ કરી. એટલે હું તમને ના જ પાડું છું ને કે આપણે સમાજનું ઈ ગયું એ બધું ભૂલી જા. મેં પોલીસ સ્ટેશનમાં મેં માફી માંગી લીધી, મેં એને બધું કહી દીધું. એ બધું ત્યાં મેં કરી નાખ્યું હતું, પણ હવે પછી ખોટી રીતે હેરાન કરે છે. એવું છે કે પછી કદાચ તમારે લફરું ચાલુ હોય તો? નહીં, કહું છું કે મારા બચ્ચામાં જવું હોય તો હું મારી એવું ક્યાં કરવાની જરૂર છે હવે? તો હું મારા બચ્ચામાં જવાનું ક્યાં કરવાનું? તો હું એમ ન કહું મારે તારી ભેગું રહેવું છે, મારા ઘરવાળાને મારા છોકરા સામું જોવું, બીજા સામું નથી જોવું કોઈને. બીજા તો મને ખબર છે કે આ હેરાન જ હું થવાનું તમને થયું. પૂછું ઈ કરું વાત કરો. પછી તમે એની હારે ભૂલ ખાધી, મતલબ એની ભેગા વૈયા ગયા હતા કે ખાલી ઓમ ન્યા? નહીં, એક ખાલી ફોનમાં જ છે, બીજું કાંઈ નતું. ઠીક ફોનમાં વાતો બરોબર. હા, ફોનમાં એક ખાલી વાત કરતા નથી, ખાલી મારી પાસે ફોન જ ભાળી ગયા હતા. હાલો પણ એમની તો ઈ મને ખાલી સમાજ ખાલી કેવા પૂરતી બોલવું પડશે બેન. એનું કારણ છે કે એટલું બધું બાધાભ્રમનું નો હાલે. બોલવું એટલી બધી પડે. બાધાભ્રમની વાત નો હાલે, કેમ કે અમુક વસ્તુ છે ને ઈ પણ તમારે પાછા વિડીયો પાછો વાયરલ કરવાનો છે. પણ બેન વાયરલ ને એને કઈ લેવા દેવા જ નથી. એક મોમેડન. એમ નહીં, એને લેવા દેવા નથી. હા, મોમેડન. મોમેડિયન હતો. હા છે બરોબર. હવે તમારા ફોટા ને એવું મોકલવું પડશે, તમારા ઘરવાળાનો ફોટો મોકલવો પડશે. મારા ઘરવાળાનો ફોટો મારી પાસે નથી, ઈ નો મને દે. ને તમે લગ્ન કર્યા હતા આવડા છોકરા આ થયા? લગ્ન ને મેં ફૂલ હાર કર્યા હતા, પણ બધું મારું ન્યા આધાર કાર્ડ શીખે કોઈ વસ્તુ મને નથી દેતા. એમ એટલે કે તમે એની હારે ફૂલ હાર કર્યા હતા તો તમે આની પેલા એને પ્રેમ કર્યો હોય? પ્રેમ નતો કર્યો બાપા, ના કાયદેસર ફૂલ હાર જ ત્યારે તમે જોવા આવ્યા હતા અને એકાબીજાને ગમ્યું રેમ્યું ને એમ કર્યું છે અમે. એટલે તો બસ બીજું ઘરે છે. હા, મારે પેલા લગ્ન થયા હતા ને તો ત્યાં દારૂ પીતા હતા ને હું એમ કે આવું હું છે ને બેન હોશિયાર બહુ છું. હા, ઈ તો જેવું જ પડે ને, તમે આવું કાર્ય કરતા હોય એટલે તમારે હોશિયાર તો રહેવું જ પડે. પેલા લગ્ન ક્યાં થયા હતા? કોને? મારા ભાવનગર. ભાવનગર. ત્યાં લગ્ન કર્યા હતા? હા. પછી આને ઘરઘણું કર્યું? હા, ઘરઘણું કર્યું. પછી ઘરઘણું કર્યું એમાંય પાછું આ ત્રીજે ઠેકાણ લફરું થઈ ગયું? હા, ઈ લફરું ભૂલ થઈ ગઈ, આપણે મોટી ભૂલ જ કહેવાય. હા બરોબર, આપણે ભૂલ આપણી સ્વીકારવી છે ને. ભાવનાબેન હાલો ઈ થઈ ગયો. ભાવનાબેન હવે અત્યારે આપણે ત્યાં જવા રાજી છું કે છોકરામાં બેવું છે કે? મારા છોકરામાંથી બેવું છે. બરોબર. કેમ કે ઈ આવું ઓલીને લાવ્યા, એને કાઢી નથી મૂકવાના મારી હિસાબે થઈને. મને ન્યાનો રહેવા જાય ને તો જો મારે ન્યાનો રહેવા જાય તો મને મારા બે છોકરા હોપી દે અને અમે ગમે ના ત્રણે માં દીકરો રળી ખાઈશું. તમારા છોકરા કેવડા? મારો છોકરો એક મોટો 17 વર્ષનો થવા આવ્યો અને નાનો છે ને અત્યારે 9મા 10મામાં આવ્યો એટલે 15 વર્ષનો થવા આવ્યો. અને અત્યારે છે ને ટોસામાં રોટલા ખાય છે ને એટલે હું આ બધું છે ને આ બધું કરું છું. ત્યાં ટોસામાં રોટલા જેને તેને બોલી રોટલા દે ને છોકરાને કઈ આપણે ઓલા નો થાય. એટલે મતલબ તમારો ફોન રહ્યો એના હાથમાં આવી ગયો તો શું થયું? હા, એ ફોન તો પાછા નાખી દીધા મેં. તો એક નાનો ફોન હતો છે એટલે ખાનગી ફોન રાખ્યો છે? હા. અને ઈ પછી તમારો જાહેર ફોન બીજો હોય છે ને સિનાર કો ફોન બીજો છે? મારી પાસે ટચ વાળો ફોન હતો, મારા ઘરનો ફોન તો ટચ વાળો હતો. હા બરોબર. એ મારા ઘરના માંથી નહીં, બીજા ફોન માંથી મારા ફોન ખાલી ફોન જ જોઈ ગયા હતા, વાત કરતા નથી જોઈ. ઠીક. બરોબર. ઓકે, સારું, કાંઈ વાંધો નથી. હવે તમારા છોકરાના નંબર છે? હા, મારા છોકરાનો નંબર મારી પાસે નથી. તમારો છોકરો ન્યા તમારી યારે વાત કરે છે? નહીં, મારો છોકરો એક નાના જ કરી છે, મોટો નથી કરતો. હા, એમ નહીં, નાનો વાત કરે છે કે છે મમ્મી મારે ને વિવાવું છે? ના, આવવાનું નથી કેતો. એમ કે મમ્મી કે બધાય ના પાડે છે તને લાવવાની. એમ કે છે કે આપણે એના રોજ મોઢું જોવું. તો પછી હવે આમાં મોઢું જોવાનું મોઢું જોવામાં એમાં શું ફરક છે કયો? એમ કે તારી મમ્મી ના નથી લઈને તારી મમ્મી આમ છે ને તારી મમ્મી તેમ છે ને બધું સારું મોડું મારા છોકરાને બધા શીખડાવવા રાખે ઘરે. એ તો પછી એમાં એવું છે આવું બધું બનાવ બને એટલે એવું બધું થાય, પણ હવે જિંદગીમાં જે ધ્યાન રાખવું જરૂરી છે. હા, એ તો છે ને. મેં ક્યારે તમને ફોન કર્યો છે? મને ક્યારેક થોડું કામ મેં તમારા વિડીયો જોઈને મને અનુકૂળતા લાગ્યો હોય તો એ મેં ફોન કર્યો હોય. હું તો 2-3 દિવસથી કાલ રાતની તમને ફોન કરું છું. હા, પણ એ પછી ઉપાડતો નથી. હા, બીજા નંબર ક્યાંથી લીધા? આ બીજા નંબર કોની પાસે લીધા? આ યુટ્યુબ માંથી નંબર લીધો. ઠીક. તો એ જૂનો વિડીયો જોઈ હોય છે. હા, વિડીયો સાંજે હું જોતી હતી. હા.
તમે કેટલી બેનો? અમે 4 બહેનો છીએ. 2 ભાઈ છે, પપ્પા ગેરહાજરી છે. અત્યારે તમારી ઉંમર કેવડી કીધી? મારી 32 ની ઉપર છે. 35. ઓકે ઓકે સારું. હવે તમારા ફોટા મને WhatsApp માંથી મોકલો. હા. તમારા ઘરવાળાનો નંબર મને મોકલો ને, તમારા ઘરવાળાનો. ઘરવાળાનો નંબર ને ફોટા, નંબર ઈનો નથી અને ફોટા ઈના મારી પાસે, અને ફોટા મને કોઈ દે એમ નથી ને. મારો ફોટો તમને હું આપી શકું, લ્યો. હા તો તમારો ફોટો મોકલો. હા તો મારો ફોટો. તમારા નાના છોકરાનો મોબાઈલ નંબર? મારા મોટા છોકરાનો મોબાઈલ નંબર? હા. હા. મોટાના નાના? હા હું મંગાઈ લઉં, બરોબર? નંબર 1 મંગાઈ ગયા. હા તો પછી ફોન કરું, બરોબર? નહીં, કદાચ આ ઓડિયોના માધ્યમથી તમારા છોકરા તમારી પાસે આવે તો પછી તમે સંભાળી લેવો ને. હા, 2 છોકરાનું સંભાળી લઈને એમ કે મમ્મી તું મારી ભેગી રે, તો હું બિંદાસ રહેવા, હું મારા બાપ જેમ હું રાખવા તૈયાર છું મારા છોકરાઓને. વાંધો ના, હું વાત કરી લઉં. આ નંબર તમારો છે ને? હા મારો નંબર છે, મારા મમ્મીનો નીનો છે ઘરનો. ઈ નો હાલે, તમારો નંબર દેવો પડે દાદા. હા ત્યાં મારો, એટલે અહીંયા જ રહું છું એટલે મારો જ કહેવાય ને અત્યારે તો. તમારી પાસે મોબાઈલ નથી? હા છે. ઈ નંબર આમાં મોકલો. મારી મમ્મી, હા આ વાપરું છું હું જ છે, મારી મમ્મીનો છે પણ હું જ વાપરું છું. તમારી પાસે ટચ મોબાઈલ હોય, ઈ મોબાઈલ માંથી આમાં હાઈ કરીને ફોટા મોકલો અને ઈ નંબર આપો. હા. કેમ કે કાલે અમારે જરૂર પડી કઈ વાત કરવાની તો મમ્મીના ને પપ્પાના ને બીજાના ફોનમાં ફોન કરવો નહીં હાલે. આમાં આ મારી પાસે જ રહે છે ફોન. કામ કરે. આ પણ મારી વાત સાંભળો, આ ફોન મારી પાસે રહેવાનો છે, મારી પાસે જશે ને આમાં હાઈ કરીને હું મોકલું ને આમાંથી જ ફોટા મોકલું છું. ઓકે. એટલે ફોન મારો જ છે. હા એમ તમે કહો મમ્મીનો છે, દીકરીને પૂછડીને એમ નહીં હાલે. કેમ કે પછી ઓડિયો વાયરલ કરી કોકનામાં ફોન કરીને પછી એનો ફોન બંધ કરી દે એટલે અમારે થતો ચડવાનું. ના ના ના, એ ફોન બંધ નહીં થાય તમ તારે. હું તમારા નંબર પોતાના હોય આપી દો, બીજી લપસપ નહીં હાલે. આ પોતાનો જ છે. હા બસ હાલો, બાકી બીજી ડિટેલ કરશો નહીં હાલે. હા વાંધો નહીં. હા તો હવે તમને તમારા ફોટા મોકલો. હા અત્યારના ફોટા? હા અત્યારે ક્યાંય લગ્ન પ્રસંગમાં ગયા હોય જે તૈયાર થયા હોય ને એના ફોટા મોકલી દો, અટણની છે હાલની પોઝિશનમાં. હા એટલે આ 2 મહિના પહેલાના ફોટા હમણાં લગ્નમાં ગયા હતા હમણાં ના હોય હાલે બધે. હા તે વાંધો નહીં, સારું. અને નંબર લઈ લઉં ને? હા હા તો નંબર મંગાવી લઉં, ફોટા મોકલું, બરોબર? ઓકે. પણ સમાધાન છોકરા કરવા માંગે તો પછી પાછું તમારે એકબીજા સમાધાન તમારી રીતે એડજસ્ટ કરી લેજો. હા હા વાંધો નહીં, કઈ વાંધો નહીં.